યોજાઈ। ભારત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નગરપાલિકાઓ અને વહીવટી તંત્રના સંકલનથી ભાવનગર જિલ્લાની ગારિયાધાર અને મહુવા નગરપાલિકાઓ વિસ્તારમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંत्रता का उत्सव स्वच्छता के संघ अंतर्गत स्वातंत्र्य पर्वની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રાના ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં નગરપાલિકાઓ વિસ્તારમાં અલગ અલગ જાહેર માર્ગો પર સ્થાનિક નાગરિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, મહિલા મંડળો, સ્વયંસેવક સંસ્થાઓ અને પદાધિકારી શ્રીઓ સહભાગી બન્યા હતા। આ યાત્રાનો હેતુ દેશપ્રેમની ભાવના પ્રસરાવવાનો, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વધારવાનો અને દરેક નાગરિકને પોતાના ઘરમાં તિરંગા ફરકાવવાની પ્રેરણા આપવાનો હતો। ગારિયાધારમાં એમડી પટેલ હાઈસ્કૂલથી બસ સ્ટેશન થઈ મામલતદાર કચેરી સુધી ભવ્ય તિરંગા રેલી, દેશભક્તિ ગીતો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। મહુવામાં પેવેલિયન મેદાનથી ગાંધીબાગ, ગાંધીબાગથી વાસી તળાવ, વાસી તળાવથી નાગરિક બેંક, નાગરિક બેંકથી પરશિવલપરા, પરશિવલપરાથી હોસ્પિટલ રોડ, અમૃતબાગથી પેવેલિયન મેદાન સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં શહેરના પદાધિકારી શ્રીઓ, અધિકારી શ્રીઓ અને મહાનુભાવો સાથે જોડાયા હતા। ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર શ્રીની યાદીમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફ્લેગ કોડ મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત સરકાર શ્રીના અધિકૃત પોર્ટલ ઉપર નાગરિકોને રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।